લેમિનેટેડ જે કાર્ડ છે બીજ મંત્રના એ પાછા આપી દેવાના છે. ઓ પેલા પાછળવાળા કઈ ચાલ્યા બધા શાલ આપી આપીને બેવ નીચે. ભગત શાલ પહેરી રાખો બરાબર. હજી હવે છેલ્લે તમને ધોતિયા પહેરાવી દેવાના છે બધાને. ચાલો શિક્ષાપત્રીનો પાઠ ચાલુ કરીશું. હવે તમને એક પ્રશ્ન પૂછી લઉં, ગુજરાતીમાં વાંચવી છે કે સંસ્કૃતમાં? સંસ્કૃતમાં બોલો બધા, સંસ્કૃતમાં કે ગુજરાતીમાં? ગુજરાતી. ચાલો ઝડપથી એ બધું મૂકો, હાથમાં લ્યો માઈક. ગુજરાતી લેવા કે એ લેવા ગયા મારા માટે. હેલો, જય સ્વામિનારાયણ. હવે હું સંસ્કૃતમાં એક શ્લોક બોલી લઉં, પછી ગુજરાતીમાં શિક્ષાપત્રી વાંચવાની શરૂઆત થઈ રહી છે. તમારે પણ ગુજરાતીમાં શિક્ષાપત્રી વાંચવાની. ત્યાં સુધી મહારાજને થાળાવ છે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. બોલો હરિકૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. લિખામિ સહજાનંદ સ્વામી સર્વાन् નિજાશ્રિતાन् નાનાદેશસ્થિતાन् શિક્ષા પત્રીં વૃત્તાલય સ્થિતઃ ભ્રાત્રો રામ પ્રતાપેચ્છા રામયોર્ધર્મ જન્મનોઃ યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાબિદૌ સુતૌ મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ઠિકા બ્રહ્મચારિણઃ ગૃહસ્થાશ્ચ મયા રામ ભક્તાદ્યાયે મદાશ્રયાઃ સધવા વિધવા યોષા યાશ્ચ મચ્છિષ્યતાં ગતાઃ મુક્તાનંદાદયો એસ્યો સાધવશ્ચાખિલા અપી સ્વધર્મરક્ષિકા મેતૈ સર્વૈર્વાચા સદા શીર્ષઃ શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્રસમ્મતાઃ એકાગ્રેણૈવ મનસા પત્રિલેખસ્સ હેતુકઃ અવધાર્યોયમખિલૈઃ સર્વજીવહિતાવહઃ. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે ખૂબ બુદ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને પામે છે. તે માટે અમારા શિષ્ય એવા છે તમે સર્વે તેમણે પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીનું વિશે નિરંતર સાવધાન પણ વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. હવે તે વર્તાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્ર પણ હિંસા ન કરવી અને જાણીતો જીડાવા જૂ માકડ ચાચડ આદિ જીવ તેમની પણ હિંસા ક્યારે ન કરવી અને દેવતા અને પિતૃના યજ્ઞ અર્થે પણ બકરા બગલા સસલા માટલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી. જેમાં હિંસા છે મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકાર ક્યારે પણ ન કરવી. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો અને ક્રોધે કરી ન કરવો અને ક્યારે કોઈ અયોગ્યાચરણ થઈ જાય તે મુજાઈને તથા આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. અને જે માંસ છે તે યજ્ઞનું શેષ હોય તો પણ આપાતકાળમાં પણ ક્યારેય ન ખાવું. અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મધ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. અને ક્યારેક પોતા વંતે કંઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વંતે કંઈ અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિ કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાનું છેદન કરવું. અને ધર્મ કરવાના અર્થે પણ અમારા સત્સંગી કોઈ ચોરનું કર્મ કરવું અને ધણ્યા તુજે કાશ પુષ્પ આદિક વસ્તુ તે ધણીની આજ્ઞા ન લેવી. અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વિચાર ન કરવો અને ઝૂકટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્યમાં ફરમાં આજમ ગાંજો આદિ આજે કેફની વસ્તુ તે ખાવી પણ નહીં પીવી પણ નહીં. અને જેના હાથનું રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણોત્તમ મહાત્મ્ય કરીને જગન્નાથપુરને વિના શાકના વિશે ગ્રહણ કરવું. અને જગન્નાથપુરને જગન્નાથજીનો પ્રસાદ લેવાય તો દોષ નહીં.
અને પોતાના સ્વાદની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદારો પણ ન કરવો અને કોઈને ગાળતો ક્યારે ન દેવી, દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ એમની નિંદા ક્યારે ન કરી ન સાંભળવી. અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવે ન ખાવું. અને માર્ગના વિશે ચાલતે શિવાલય જે દેવ મંદિર આવે તેને જોઈને નમસ્કાર કરો અને આદરથી દેવનું દર્શન કરવું. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગી ત્યાગ ન કરવો અને પરમ ધર્મનું આચરણ ન કરવું તથા પખાન ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. અને જેના વચને સંભળાય કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિને પોતાના ધર્મ બે થકી પડી જાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળી. અને જે સત્યવચન બોલાવે કરીને પોતાનો દૂર થાય તથા પારકો દૂર થાય એવું જે સત્યવચન તે ક્યારે ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહારકારને વિશે કોઈની લાંચ ન લેવી. અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયા કરી જન્નો ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. અને જે મનુષ્ય ભક્તિનો અથવા જ્ઞાનનો આલંબન કરીને સ્ત્રી દ્રવ્યને રસાસ્વાદ તેને વિશે અતિશય લોભ થતા પાપને વિશે પ્રતતા હોય તે મનુષ્ય સમાગમ ન કરવો. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાધિક અવતાર તેમની યુક્તિને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારે ન માનવા ન સાંભળવા. અને ગાળ્યાવેનું જળ તથા દૂધ તે ન પીવું. અને જે જળને વિશે ઝીણા જીવ ગણાક હોય તે જળ એકને સ્નાદિક ન કરવી. અને જે ઔષધ, દારૂ તથા